નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વડોદરાના બે મુખ્ય બગીચા એટલે કે કમાટી બાગ અને ગોત્રી ગાર્ડનમાં હવે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. વડોદરા મનપા કમિશનરે અસામાજિક ગતિવિધિઓની ફરિયાદોને પગલે આ કડક નિર્ણય લીધો છે. મુલાકાતીય પ્રવેશ દ્વાર પર વિગતોની એન્ટ્રી કરાવવી પડશે. આ નિર્ણયનો હેતુ સુરક્ષા જાળવવાનો અને અનિચ્છનીય ઘટનાઓ પર નિયંત્રણ લાવવાનો છે, જેનું શહેરના નાગરિકોએ સ્વાગત કર્યું છે. ચીનના યુનાન પ્રાંતના કુનમિંગ શહેરમાં એક ટેસ્ટ ટ્રેન રેલવે પાટા પર કામ કરતી ટીમને ટક્કર મારતા 11 કામદારોના મોત થયા છે, જ્યારે કે 2 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. વળાંકવાળા ટ્રેકને કારણે કામદારોને ટ્રેનના આગમનની કોઈ જ અગાઉથી જાણ કરાઈ ન હતી. આ ઘટનાને છેલ્લા 10 વર્ષમાં ચીનનો સૌથી ગંભીર રેલવે અકસ્માત ગણવામાં આવી રહ્યો છે. આ અંગે તપાસના આદેશ અપાયા છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દિલ્હી હવે વિશ્વના 150 સ્થળો માટે સીધી ફ્લાઇટ્સ ઓફર કરનારું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. તાજેતરમાં દિલ્હીથી બેંકોક ડોન મુઆંગ માટે થાઈ એર એશિયા એક્સની સીધી ફ્લાઇટ શરૂ થતાં 150મું કનેક્શન ઉમેરાયું છે. એરબસ A330 વિમાનથી સંચાલિત આ સર્વિસથી બિઝનેસ અને પ્રવાસ બંને માટે વૈશ્વિક કનેક્ટિવિટી વધુ મજબૂત બની છે. પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ પીએમ ઇમરાન ખાનના મૃત્યુની અફવા વચ્ચે તેમના પુત્ર કાસિમ ખાને એક્સની ઉપર પોસ્ટ કરીને પિતાના જીવતા હોવાનો પુરાવો અને તાત્કાલિક મુક્તિની માંગણી કરી છે. કાસિમે દાવો કર્યો છે કે ઇમરાન ખાનને છેલ્લા 1.5 મહિનાથી ડેથ સેલમાં એકલતામાં રાખવામાં આવ્યા છે અને કોર્ટના આદેશ છતાં પરિવારને તેમને 23 દિવસથી મળવા નથી દેવાયા. જોકે જેલ પ્રશાસને હત્યાના દાવાને નકાર્યો છે. ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે ભારે તબાહી સર્જાઈ છે. કુદરતી આફતમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 47 લોકોના મોત થયા છે, જ્યારે કે 21 લોકો ગુમ થયા છે. ચક્રવાત પૂર્વ કિનારે ત્રાટક્યા બાદ સ્થિતિ ગંભીર બની છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે અને પ્રવાસન મંત્રાલયે પ્રવાસીઓને અત્યાર પૂરતી શ્રીલંકાની મુલાકાત ન લેવા અપીલ કરી છે. રશિયા અને યુરોપ વચ્ચે બગડતા સંબંધો વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટતા કરી છે કે તેમનો ક્યારેય યુરોપ પર હુમલો કરવાનો ઈરાદો નથી. પુતિને કહ્યું કે જો યુરોપિયન દેશો ઈચ્છે તો તેઓ લેખિત ગેરંટી આપવા તૈયાર છે કે રશિયા નાટો અથવા યુરોપ પર હુમલો નહીં કરે. તેમણે યુરોપિયન નેતાઓ પર શસ્ત્રોના ઉદ્યોગને ફાયદો પહોંચાડવા માટે ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. નેપાળે ફરી એકવાર ભારત સાથે સરહદ વિવાદને ઉગ્ર બનાવ્યો છે. નેપાળની સેન્ટ્રલ બેન્કે ગુરુવારે 100 રૂપિયાના ચલણની એક નવી ચલણી નોટ બહાર પાડી, જેના પર નેપાળનો નવો નકશો દર્શાવાયો છે. આ નકશામાં ભારતના કબજા હેઠળના કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ વિસ્તારોને નેપાળમાં દર્શાવાયા છે. ભારતે નેપાળના એકતરફી પગલાં સામે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારો ભારતના છે. મહારાષ્ટ્રમાં નગર પંચાયતની ચૂંટણી પહેલા ભાજપ અને શિંદે જૂથ વચ્ચેનો આંતરિક ખટરાગ ચરમસીમાએ પહોંચ્યો છે. શિવસેનાના નિલેશ રાણેએ ભાજપના કાર્યકરના ઘરેથી મતદારોને વહેંચવાની રોકડ પકડી હોવાનો દાવો કર્યો છે. તેના જવાબમાં ભાજપના મંત્રી નિતેશ રાણેએ વળતો પ્રહાર કર્યો છે. આ રાણે વર્સિસ રાણેના સંઘર્ષે ગઠબંધનમાં ભારે તણાવ ઊભો કર્યો છે, જ્યાં અન્ય નેતાઓ પણ ખુલ્લેઆમ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. અમદાવાદ શહેરની હવાની ગુણવત્તા સતત નીચે જઈ રહી છે. ગુરુવારે શહેરનો સરેરાશ AQI 177 મધ્યમથી ઉપર નોંધાયો હતો, પરંતુ 4 વિસ્તારોમાં તે 240થી વધુ થઈને ખરાબ શ્રેણીમાં પહોંચ્યો છે. સૌથી વધુ AQI રખિયાલમાં 259, ગ્યાસપુરમાં 250, એરપોર્ટ પર 249 અને ચાંદખેડામાં 204 નોંધાયો છે. આ આંકડાઓ હવામાં પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચ્યું હોવાનો સંકેત આપે છે. અમેરિકામાં ગોળીબારની ઘટના બાદ ટ્રમ્પે મોટી કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે તંત્ર ત્રીજા વિશ્વના દેશોમાંથી સ્થળાંતરને સંપૂર્ણપણે રોકવા માટે કામ કરશે. જેઓ અમેરિકાના અસેટ નથી અથવા જેમને અમેરિકા પ્રત્યે લગાવ નથી, તેમને કાઢી મુકાશે. આપણા દેશના બિન નાગરિકોને આપવામાં આવતા તમામ ફેડરલ લાભો અને સબસિડી હટાવાશે અને અમેરિકાની સિસ્ટમને તમામ રીતે રિકવર અને રીસેટ કરાશે, એવું તેમણે કહ્યું હતું.
ભારતમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો, પરંતુ વિશ્વમાં ઘણા દેશો એવા છે જ્યાં ખૂબ જ સસ્તા દરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. 24 નવેમ્બર 2025ના આંકડા મુજબ લિબિયા વિશ્વમાં સૌથી સસ્તું પેટ્રોલ વેચે છે, જ્યાં 1 લીટર પેટ્રોલની કિંમત માત્ર ₹2.45 છે. આ ઉપરાંત ઈરાનમાં ₹2.55 અને વેનેઝુએલામાં ₹3.13 પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત રશિયા વચ્ચે તેલ, સંરક્ષણ અને વ્યાપાર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં ડિનરનું આયોજન કરશે. આ મુલાકાત બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે. બાબા રામદેવની કંપની પતંજલિના ઘીના નમૂનાઓ ઉત્તરાખંડના પિથોરાગઢમાં પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. ત્યારબાદ ખાદ્ય વિભાગે કંપની અને અન્ય 3 ઉદ્યોગપતિઓ પર ₹1,40,000નો દંડ ફટકાર્યો છે. વિભાગે જણાવ્યું કે આ ઘી ખાવા યોગ્ય પણ નથી. આ ઘીનું સેવન કરનાર કોઈ પણ વ્યક્તિને આડઅસરો થઈ શકે છે અને બીમાર પણ થઈ શકે છે. ખાદ્ય વિભાગે પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેનેડામાં કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર ફાયરિંગના કાવતરામાં સંડોવાયેલા ગેંગસ્ટર બંધુમાન સિંહની ધરપકડ કરવામાં આવી છે. તે કુખ્યાત ગોલ્ડી ધિલ્લોન ગેંગનો મુખ્ય સભ્ય છે. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી એક ચાઇનીઝ પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કરાયા છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને પોલીસ અત્યારે તેની સઘન પૂછપરછ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની લોવ ઇન્સ્ટિટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025 મુજબ ભારત 40 સ્કોર સાથે દુનિયાના ટોપ 3 સૌથી પાવરફુલ દેશોમાં 3જા ક્રમે છે, જે મેજર પાવરની સ્થિતિ દર્શાવે છે. ભારતની આર્થિક વૃદ્ધિ અને વધતી સૈન્ય ક્ષમતા આ ઉદયનું મુખ્ય કારણ છે. અમેરિકા હજુ પણ પ્રથમ ક્રમે છે, પરંતુ તેનો પ્રભાવ ઘટ્યો છે, જ્યારે કે ચીન સતત અમેરિકા સાથેનો તફાવત ઘટાડી રહ્યું છે. પાકિસ્તાન આ ક્રમાંકમાં 16મા ક્રમે છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં મતદાતા સૂચિની SIR પ્રક્રિયામાં મોટી બેદરકારી સામે આવી છે. ગંગાપુર સિટીના જાણીતા કવિ ગોપીનાથ ચર્ચિતને BLO દ્વારા તેઓ જીવતા હોવા છતાં મૃત જાહેર કરીને તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરી દેવાયું હતું. કવિએ અધિકારીઓની વિનંતી કરતા SDM દ્વારા BLOને નોટિસ આપીને તેમનું નામ ફરીથી દાખલ કરવાનો આદેશ અપાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે વારંવાર ઉપયોગમાં લેવાતા તેલના નિયમોનું પાલન ન કરવા બદલ 27 ખાદ્ય એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી છે. ફસાઈના નિયમ મુજબ તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ 25% વધુ વધી જાય છે, જે હૃદય અને લીવરના રોગો માટે જોખમી છે. આ કાર્યવાહીમાં આસ્ટોડિયા ભજીયા અને ગ્વાલિયા જેવા જાણીતા એકમોને પણ નોટિસ અપાઈ છે. MITના એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અમેરિકામાં AI આશરે 12% નોકરીઓનું સ્થાન લેવા સક્ષમ છે. ફાઇનાન્સ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં AIના ઉપયોગથી અમેરિકામાં કુલ આશરે 99,600 અબજ રૂપિયાની બચત થવાની શક્યતા છે. સંશોધકોએ આઇસબર્ગ ઇન્ડેક્સ ટૂલનો ઉપયોગ કરીને 15.1 કરોડ વર્કફોર્સનું વિશ્લેષણ કર્યું, જે AI દ્વારા રોજગારના સ્વરૂપમાં થનારા બદલાવને દર્શાવે છે. ભારતના સમુદ્રમાં એક સાથે 2 ચક્રવાત સક્રિય થયા છે. સેન્યાર નબળું પડ્યું છે, પરંતુ દિત્વા ઝડપથી મજબૂત થઈ રહ્યું છે. યમન દ્વારા નામ અપાયેલું દિત્વા 30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારે પહોંચી શકે છે. IMDએ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોએ AI અને DNA રિપેર ટેકનોલોજીની મદદથી માનવ આયુષ્ય વધારવા અંગે ક્રાંતિકારી દાવો કર્યો છે, જે મુજબ મનુષ્ય હવે 150 વર્ષ સુધી જીવી શકશે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે નવી દવાઓ શરીરના કોષોને રિપેર કરશે. આ શોધ મુજબ 100 વર્ષની ઉંમરે પણ વ્યક્તિ 25 વર્ષના યુવાન જેવી શારીરિક અને માનસિક ઉર્જા ધરાવશે. ભવિષ્યમાં 120 વર્ષે પણ લોકો દોડવા જેવી પ્રવૃત્તિઓ કરી શકશે.
શુક્રવારે શ્રીલંકામાં ચક્રવાત દિત્વાથી ભારે વરસાદે તબાહી મચાવી હતી. શ્રીલંકામાં 46 લોકોના મોત થયા છે અને 23 લોકો ગુમ થયા છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી કલાકોમાં તોફાન વધુ તીવ્ર બની શકે છે. તોફાન હવે ભારતના દરિયાકાંઠાના રાજ્યો તરફ આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ ચક્રવાતને કારણે શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના પાડોશી દેશને પણ સહાયની જાહેરાત કરી છે. સુરતની DGVCL કચેરીમાં વિદ્યુત સહાયક પરીક્ષા પાસ કરેલા 1800 આદિવાસી યુવાનોને નોકરી ન આપવાના વિરોધમાં અનંત પટેલ અને ચૈતર વસાવાએ જમીન પર બેસીને ધરણા શરૂ કર્યા હતા. અનંત પટેલે DGVCL પર આદિવાસી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે કે ચૈતર વસાવાએ ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. જવાબ ન મળતા બંને નેતાઓએ વિરોધ કર્યો હતો અને અધિકારીઓ પણ જમીન પર બેસીને વાતચીત કરવા મજબૂત થયા હતા. મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે વિલંબિત જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડને માન્ય દસ્તાવેજ ગણવામાં નહીં આવે. ઓગસ્ટ 2023ના કાયદામાં થયેલા સંશોધન બાદ માત્ર આધાર કાર્ડને આધારે બનેલા તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે. સરકારે આ પગલું નકલી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રોના ઉપયોગને રોકવા માટે ભર્યું છે. દિલ્હી બ્લાસ્ટના આતંકી મોડ્યુલમાં સામેલ ડોક્ટર્સ વિસ્ફોટ માટે પગારમાંથી પૈસા આપતા હતા. ધરપકડ કરાયેલા ડોક્ટર આદિલ અહેમદની વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં તે એડવાન્સ સેલેરી માટે મેનેજમેન્ટ સામે આજીજી કરી રહ્યો છે. તપાસ એજન્સી મુજબ ડોક્ટર્સે વિસ્ફોટક પર 26 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, જેમાંથી 8 લાખ ડોક્ટર આદિલે આપ્યા હતા. NIA હવે તેના સંપર્કોની તપાસ કરી રહી છે. બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાનથી ગુજરાત લવાતા 41.100 MD ડ્રગ્સ એટલે કે આશરે 1.41 લાખની કિંમતના ડ્રગ્સ સાથે અમદાવાદના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. રિક્ષામાંથી કુલ 3.5 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. આરોપીઓ ફૈઝલ મેમણ, મોહમ્મદ શાહરુખ મિર્ઝા અને ફૈઝાન શેખની ધરપકડ કરીને આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.